હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આપણે ધોરણ 10ની અને ધોરણ 9ની અંદર પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટી જુલાઈ માસની અંદર 25 તારીખે લેવાય છે, એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે આપણે સામાજિક વિજ્ઞાન અને ગણિતની એકમ કસોટીનું પ્રશ્ન બેંકનું આપણે સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આપણે સૌથી પહેલા ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન. તો સામાજિક વિજ્ઞાનનું આપણે પ્રશ્ન બેંક એટલે કે જુલાઈ 2024 આધારિત આપણે એકમ કસોટીનું સોલ્યુશન કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા આપણી પાસે છે પ્રશ્ન 1 6 ગુણનો છે. જે પ્રશ્ન 1 જે છે વિદ્યાર્થી મિત્રો એ કેટલા ગુણનો છે? 6 ગુણનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરી છે આપણી પાસે. તો પ્રશ્ન 1 ની અંદર પહેલું છે ક, નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. એટલે કે જે જોડકા આપ્યા છે એ જોડકાને આપણે શું કીધું છે? યોગ્ય રીતે જોડવાનું કીધું છે. આપણી પાસે વિભાગ એ અને બ ની અંદર, એટલે વિભાગ એ ની અંદર પ્રશ્નો આપ્યા છે અને વિભાગ બી ની અંદર સાચું બને તે રીતે આપણે જોડવાનું છે. તો પહેલો જ છે પ્લાસીનું યુદ્ધ. તો ભાઈ કઈ સાલમાં થયેલું? તો ઈસવીસન 1757માં, એટલે કે ઓપ્શન ડી. બીજો પ્રશ્ન છે બક્સરનું યુદ્ધ. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વિભાગ બી ની અંદર ઓપ્શન એ આવે છે ઈસવીસન 1764 ની અંદર. ત્રીજો પ્રશ્ન છે નિયામક ધારો. તો નિયામક ધારો ઓપ્શન ડી સાચું છે. એ ઈસવીસન 1773 ની અંદર પસાર કરવામાં આવેલું હતું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5 છે, પ્રશ્ન 4 છે જે ડેલહાઉસી વોઇસરોય બન્યા. તો ડેલહાઉસી ક્યારે વોઇસરોય બન્યા, કઈ સાલમાં? તો સાચો ઓપ્શન છે સી, ઈસવીસન 1848 ની અંદર બન્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નેક્સ્ટ પ્રશ્ન જે 6 નંબરમાં છે. 5મા નંબરમાં છે ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1853ની સાલમાં ભારતમાં રેલવેની શરૂઆત કરવામાં આવી હતી. છઠ્ઠો પ્રશ્ન છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી કઈ છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1613માં. તો પ્રથમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નોના જવાબ, જે 1-2 વાક્યમાં ઉત્તર લખવાનો છે. કોઈ પણ 2 છે અને આપણી પાસે 2 ગુણના પ્રશ્નો છે. કુલ વિદ્યાર્થી મિત્રો 5 પ્રશ્નો છે. 5 પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીશું. પહેલા આપણે પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. તો પહેલો જ છે આમુખ એટલે શું? ત્યારબાદ બીજો પ્રશ્ન છે ભારત દેશ કયા અક્ષાંશ વૃત્ત અને કયા રેખાંશ વૃત્ત વચ્ચે આવેલું છે? એની આપણે પાસે વાત કરી છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે ભારતના પડોશી દેશોના નામ જણાવો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ભારતની આજુબાજુ કયા પડોશી દેશો આવેલા છે એના નામ જણાવવાના છે. ચોથો પ્રશ્ન છે ભારતનું બંધારણ કયા દિવસે અમલમાં આવ્યું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પણ આપણે ચર્ચા કરવાના છે. 5મો પ્રશ્ન છે ભારત આવવાના જળમાર્ગની શોધ કોણે કરી હતી? એટલે કે ભારત આવવા માટેની જળમાર્ગની શોધ કોણે કરી હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એની પણ આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ આવે છે ગ, યોગ્ય વિકલ્પ પસંદ કરીને કોઈ પણ એક જવાબ આપવાનો છે. પહેલો જ પ્રશ્ન છે ભારતની પ્રમાણ સમયરેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી? તો જવાબ કરીએ વિદ્યાર્થી મિત્રો તો ભારતની જે પ્રમાણ રેખા છે ઉત્તર પ્રદેશમાં પણ પસાર થાય છે, છત્તીસગઢમાંથી પણ પસાર થાય છે, મધ્ય પ્રદેશમાંથી પણ પસાર થાય છે. અહીંયા શું પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો કે ભારતની જે પ્રમાણ રેખા જે છે એ પ્રમાણ રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી? એટલે કયા રાજ્યમાંથી પસાર થતી નથી? તો સાચો જવાબ આવે છે તમિલનાડુ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જોઈશું નેક્સ્ટ પ્રશ્ન, એટલે કે દરેક પ્રશ્નના જવાબની ચર્ચા જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા આપણી પાસે જે પ્રશ્નો છે એની અંદર આપણને કીધું છે કે ખ 1-2 વાક્યમાં જવાબ આપવાના છે. પહેલો જ પ્રશ્ન છે આમુખ એટલે શું? આમુખ કોને કહે છે? તો વિદ્યાર્થી મિત્રો આમુખ એટલે કીધું છે આમુખ બંધારણનું પ્રારંભિક હદ રૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી આમુખ બંધારણના આત્મા હોવાનું પ્રતીત થાય છે. આમુખ બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેય, આદર્શો તેમજ સિદ્ધાંતોનો વાચા આપે છે. આમુખ બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શ સિદ્ધ કરવા ઈચ્છે છે. એવું સ્પષ્ટ કરે છે કે આમુખ દ્વારા ઘડવૈયાના માનસાનો પરિચય આપે છે, એટલે કે થાય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે ભારત દેશ કયા અક્ષાંશ વૃત્ત અને કયા રેખાંશ વૃત્તની વચ્ચે આવેલું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ભારત દેશ 8 ડિગ્રી અને 4 મિનિટ અને 37 ડિગ્રી અને 6 મિનિટ ઉત્તર અક્ષાંશ વૃત્તની વચ્ચે તેમજ 68 ડિગ્રી અને 7 મિનિટથી
97 ડિગ્રી અને 25 મિનિટના પૂર્વ રેખાંશની વચ્ચે આવેલો દેશ છે. ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ભારતના પાડોશી દેશોના નામ જણાવો. તો ભારતના પાડોશી દેશ છે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, નેપાળ, ભૂતાન અને બાંગ્લાદેશ. અને નેક્સ્ટ છે મ્યાનમાર. ભારતના જમીન સીમા પર અડીને આવેલા પાડોશી દેશો છે, જ્યારે શ્રીલંકા અને માલદીવ ભારતના ઉપખંડોમાં આવેલા અન્ય પાડોશી દેશો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન છે, ભારતનું બંધારણ કયા દિવસે અમલમાં આવ્યું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતના બંધારણ અમલમાં આવ્યું અને ભારત એક પૂર્ણ સંસદીય પ્રજાસત્તાક બન્યું છે. પાંચમો પ્રશ્ન છે, ભારત આવવાના જળમાર્ગની શોધ કોણે કરી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ભારતનો નવો જળમાર્ગ શોધવાનો સૌપ્રથમ પ્રયાસ ક્રિસ્ટોફર કોલંબસે કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન ગ, જે ભારતના પડોશી દેશના સંદર્ભમાં કઈ જોડી અયોગ્ય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કુલ 4 ઓપ્શન આપ્યા છે: અફઘાનિસ્તાન, નેપાળ, ચીન, બાંગ્લાદેશ. તો જવાબ છે સાચો ઓપ્શન વિદ્યાર્થી મિત્રો, આપણને સાચો ઓપ્શન આવે છે અફઘાનિસ્તાન. ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ત્રીજા પ્રશ્નની અંદર આપણને કીધું છે કે ભારતે ઉત્તર ચીન, તો ભારત વ્યય ખાલી જગ્યા છે. તો સાચો ઓપ્શન છે જવાબ વિદ્યાર્થી મિત્રો પાકિસ્તાન. નીચેના પૈકી કયા દેશ ભારતના ક્ષેત્રફળના સંદર્ભે વધુ વિશાળ છે? તો સાચો ઓપ્શન છે એ કેનેડા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ગ, ખાલી જગ્યા પૂરો. કોઈ પણ એક ખાલી જગ્યા આપણને કીધી છે અને એક ગુણના છે વિદ્યાર્થી મિત્રો. કુલ 4 ખાલી જગ્યા છે, આમાંથી કોઈ પણ એક ખાલી જગ્યા પૂછાશે. તો પહેલો છે, બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ખાલી જગ્યા હતા. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બીજો પ્રશ્ન છે, બંધારણીય મુસદ્દા એટલે કે ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ખાલી જગ્યા હતા. તો કોણ છે? જવાબ વિદ્યાર્થી મિત્રો આંબેડકર હતા. ત્રીજો પ્રશ્ન છે, ખાલી જગ્યા વર્ષ કે તેથી વધારે ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને મત આપવાનો અધિકાર છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 18 વર્ષથી વધુ ઉંમરવાળા કાં તો 18 વર્ષની ઉંમરવાળાએ ભારતના કોઈ પણ નાગરિકને મત આપવાનો અધિકાર છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, સંઘ યાદીમાં કુલ ખાલી જગ્યા જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો 97 જેટલા વિષયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન 2 ની અંદર આપણને કીધું છે કુલ 6 ગુણના પ્રશ્નો છે, અલગ અલગ પ્રકારના છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણને કીધું છે કે પ્રશ્નો નંબર 2 ની અંદર કીધું છે કે નીચે દર્શાવેલા પ્રશ્નોના 4-5 વાક્યમાં જવાબ લખવાના છે, કોઈ પણ 2, અને આપણને કીધું છે 4 ગુણના, એટલે એક પ્રશ્ન 2 ગુણના છે. પહેલો જ પ્રશ્ન છે, ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા છે? ત્યારબાદ બીજો પ્રશ્ન છે, યુરોપિયન પ્રજાના ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી, વિધાન સમજાવો. ત્રીજો પ્રશ્ન છે, ડેલહાઉસીએ કયા કયા સુધારવાદી કાર્ય કર્યા છે? એનો જવાબ. ચોથો પ્રશ્ન છે, વેલેસ્લીના સહાયકારી યોજના મુખ્ય શરતો કઈ હતી? ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, કંપનીના શાસન સામાજિક અસરો આપણને જણાવવાના છે. ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો છે, નીચે દર્શાવેલા પ્રશ્નોના 4-5 વાક્યમાં જવાબ લખવાનો. શું કીધું છે? 4-5 વાક્યમાં જવાબ લખો. પહેલો જ પ્રશ્ન છે, ડેલહાઉસીની ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યોએ ખાલસા કર્યા? તો જવાબ છે ગવર્નર જનરલ ડેલહાઉસી ખાલસા નીતિ અંતર્ગત નીચે જણાવેલા રાજ્યો ખાલસા કર્યા. તેમને શીખોને હરાવી પંજાબને ખાલસા કર્યા. ત્યારબાદ તેને માયમનાર રાજાને હરાવીને રંગૂન સહિતના પેગુ પ્રાંત ખાલસા કર્યા. તેને સતારા, જેતપુર, સંભલ, ઉદયપુર, ઝાંસી, બઘાત, નાગપુર વગેરે રાજાઓના પુત્રોના અવસાન થતા તેમના દત્તક પુત્રો લેવાના હક નામંજૂર કરી તેમને રાજ્યને ખાલસા કર્યા. રાજ્યમાં ગેરવહીવટી ચાલે છે એવા બહાના હેઠળ તેને અવધણા નવાબને પદભ્રષ્ટ કરીને તેનું રાજ્યનો ખાલસા કર્યા. નિઝામ સરકારે દેવું ભરવામાં નિષ્ફળ ગયો, તેથી ડેલહાઉસીએ તેના રાજ્યને સમૃદ્ધ વરાણ પ્રાંત સેવા પેટે ખાલસા કર્યા. નામ માત્રની સત્તાનો અંત લાવી ડેલહાઉસીએ કર્ણાટક અને તાંજોર રાજ્યોની ખાલસા કર્યા. ત્યારબાદ આમ ડેલહાઉસીએ જીત, જપ્ત અને ખાલસા દ્વારા ભારતના અનેક
રાજ્યો ને કંપની સરકારના પ્રદેશોમાં જોડી દઈ અંગ્રેજ સામ્રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો છે. ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આવે છે પ્રશ્ન નંબર 2. યુરોપિયન પ્રજાના ભારત આવવાનો જળમાર્ગ શોધવા ફરજ પડી. તો વિધાન સમજાવવું છે. તો જવાબ છે પ્રાચીન કાળથી પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો. એ સમયે વિદેશી બજારોમાં ભારતના મરી, મસાલા, તેજાના મલમલ, રેશમના કાપડ, ગળી તેમજ અન્ય કિંમતી ચીજ વસ્તુઓની ખૂબ જ માંગ રહેતી હતી. પશ્ચિમ અને પૂર્વના દેશોની વચ્ચેના વેપાર ઈરાન, આખાત, રાતા સમુદ્રના જળમાર્ગ તેમજ મધ્ય એશિયાના જમીન માર્ગ ચાલતો હતો. આ માર્ગ તુર્કિસ્તાનમાં આવેલા કોન્સ્ટેન્ટિનોપલ વેપારનું મુખ્ય મથક હતું. ઈસવીસન 1453માં તુર્કી મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું હતું. તેથી યુરોપિયન દેશમાં ભારત વચ્ચેના વેપાર માર્ગ બંધ થયો. યુરોપિયન પ્રજાના ભારતના મરી મસાલા વગેરે ચાલે તેમ ન હતું. તેથી તેમને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 3. ડેલહાઉસીએ કયા કયા સુધારવાદી કાર્ય કર્યા હતા? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડેલહાઉસી નીચેના સુધારવાદી કાર્ય કર્યા હતા. પહેલો જ છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે ડેલહાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી. તેમના સમયમાં ઈસવીસન 1853માં ભારતમાં મુંબઈથી થાના સુધીની પ્રથમ રેલમાર્ગ શરૂ થયો હતો. તેને ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી. તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. તેને ભારતમાં અંગ્રેજ કેળવણીની વ્યવસ્થા કરી. બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતા અને વિધવા પૂર્ણ લગ્નના છૂટા આપતા કાયદા પસાર કર્યા. તેને જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી. તેને કંપની સરકારના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા. ડેલહાઉસી કરેલા ઉપયુક્ત સુધારાઓ પરથી એમ કહી શકાય કે ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારવાદી હતા. બરાબર છે. ચોથો પ્રશ્ન છે વેલેસ્લીના સહાયકારી યોજના મુખ્ય શરતો કઈ હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ભારતમાં અંગ્રેજ કંપનીનો સર્વોપરી બનાવવા, અંગ્રેજ કંપનીના પ્રતિષ્ઠા અને પુનઃસ્થાપિત કરવા ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી છે. આ યોજના મુખ્ય શરતો નીચે મુજબ હતી. આ યોજના સ્વીકારનાર રાજાઓના અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું અંગ્રેજ સૈન્ય આપશે, જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ આપશે અથવા ખર્ચ પેટે તેમને તેટલી જ ઉપજનો પ્રદેશ અંગ્રેજોને આપવા તે રાજા અંગ્રેજ સરકારને મંજૂરી વિના રાજ્યો સાથે યુદ્ધ કે સંધિ કરશે નહીં. તેને સહાયકારી યોજના અમલ માટે રાજ્ય દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ એટલે કે રેસિડન્ટ રાખવો પડશે. તે અંગ્રેજ સિવાય બીજા કોઈ પરદેશીઓને નોકરીમાં રાખશે નહીં. પાંચમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કંપની શાસનની સામાજિક અસરો જણાવો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કંપની શાસનની સામાજિક અસરો. તો કંપની શાસનની ભારત પર પડેલી આર્થિક અસરો નીચે પ્રમાણે હતી. ભારત દેશ છેલ્લા 2000 વર્ષથી દુનિયામાં આર્થિક ક્ષેત્રે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો. બ્રિટિશ કંપની 100 વર્ષની શાસનકાળમાં ભારત દેશ બ્રિટિશ સામ્રાજ્ય માટે કાચો માલ ઉત્પન્ન કરનાર અને સામ્રાજ્યને તૈયાર થયેલા પાકા માલ માટે બજાર બની ગયો છે. ઈસવીસન 1708ની સાલમાં 1708 થી 1756ની દરમિયાનમાં બંગાળ પ્રાંત સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલ વગેરે ચીજ વસ્તુઓનું યુરોપના દેશોમાં નિકાસ કરતો હતો. પરંતુ ક્લાઇવે અમલમાં મૂકેલી દ્વિમુખી શાસન પદ્ધતિના કારણે બંગાળ પ્રાંત આર્થિક રીતે કંગાલ બની ગયો. પ્રાચીન સમયમાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા. અંગ્રેજના શાસનથી તે ગરીબ અને પરધાની બન્યા. અંગ્રેજ સરકારની આકરી અને અન્યાયી મહેસૂલ નીતિને કારણે ભારતના ખેડૂતો પાયમાલ અને દેવાદાર બન્યા. ખેતી પડી ભાંગતા તેની માઠી અસર દેશના વેપારીઓ અને વાણિજ્ય પર થઈ. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના કાપડ ઉદ્યોગને વિકસાવવામાં ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી.
ત્યારબાદ ભારતના હુન્નર ઉદ્યોગ પડી ભાંગ્યા, એ માટે અંગ્રેજ સરકારે અયોગ્ય રીત રસમો અપનાવી. પરિણામે ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાગ્યા. તેથી કારીગર ગરીબ અને બેકાર બન્યા. કંપનીના નોકર ખાનગી વેપાર કરતા. તેઓ બંગાળના વણકરો પાસેથી સસ્તામાં અને ટૂંકા મુદ્દતમાં કાપડ પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા. ઇનકાર કરનાર વણકરને તેના ફટકા મરાવીને કે જેલની શિક્ષા કરતા. કંપનીના જોહુકમીને કારણે બંગાળનો ધીકતો સુતરાઉ અને રેશમી કાપડનો ઉદ્યોગ નાશ પામ્યો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આમ કંપનીના શાસનથી ભારતને ખેતી, ગૃહ ઉદ્યોગ અને વેપાર ધંધા પર વિનાશક અસર થઈ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ખ. નીચે દર્શાવેલા પ્રશ્નોને 4-5 વાક્યમાં જવાબ લખવાના છે. કોઈ પણ એક પ્રશ્નો. પ્રત્યેક પ્રશ્નોના કેટલા ગુણ છે? આપણી પાસે 2 ગુણ કહેવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જે પ્રશ્નો છે એની અંદર આપણી પાસે સૌથી પહેલા આપણને કીધું છે પ્રશ્નો નંબર 1 આપણને વિદ્યાર્થી મિત્રો કીધું છે કે પહેલો જ પ્રશ્ન છે, સુએઝ નહેર શરૂ કરવા ભારતના કયા લાભ થયો છે? બીજો પ્રશ્ન છે, પૃથ્વીની રચના વિશે વિસ્તૃત માહિતી આપો. ત્રીજો પ્રશ્ન છે, ભારતના પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે. ચોથો પ્રશ્ન છે, ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ સાથી ધરાવે છે. પાંચમો છે, ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે? આના વિશે આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરવાના છે. ત્યારબાદ પ્રશ્નો 3 છે જે 9 ગુણના છે, એની પણ આપણે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીશું. તો પહેલા વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 3 ખ નું ચર્ચા કરીએ. તો પહેલો જ પ્રશ્ન છે, સુએઝ નહેરની શરૂ કરવાથી ભારતને કયો લાભ થાય છે? એના વિશે આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરવાના. તો સૌથી પહેલા આપણે જોઈએ સુએઝ નહેર ચાલુ થવાથી ભારતને નીચે મુજબ લાભો મળ્યા છે. રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી સુએઝ નહેર ઈસવીસન 1869માં શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિમી જેટલું ઓછું થયું. બરાબર છે. બીજો પ્રશ્ન છે, પૃથ્વીની રચના વિશે વિસ્તૃત માહિતી આપો. તો પૃથ્વીનો પોપડો એસ્ટ્રોનોસ્ફિયરના અર્ધપ્રવાહી ખડકો પર તરી રહ્યા છે. આ પોપડા પરથી પૃથ્વીના પેટાળને ગરમીથી ઉદ્ભવતા સંવાહિનીકા તરંગો ભૂસપાટી પર તરફ દબાણ કરે છે. તેના પરિણામે પોપડાના મોટા મોટા ટુકડાઓ થઈ મુખ્ય 7 મુદાવરણીય પ્લેટો રચાય છે. મુખ્ય 7 મુદાવરણીય પ્લેટો પેસિફિક પ્લેટો, ઉત્તર અમેરિકન પ્લેટો, ત્યારબાદ દક્ષિણ અમેરિકન પ્લેટો, યુરેશિયન પ્લેટો, આફ્રિકન પ્લેટો, ઇન્ડો ઓસ્ટ્રેલિયા પ્લેટો અને એન્ટાર્કટિકા પ્લેટો આપણને જોવા મળી છે. કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે જેને અપસારી પ્લેટો કહેવામાં આવે છે. કેટલીક પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે જેને અભિસારી પ્લેટો કહેવામાં આવે છે. અપસારણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તર ભેગા થાય છે જ્યારે અભિસારની ક્રિયાથી ગેડ પર પડે છે. આ પ્લેટોની હિલચાલથી ભૂખંડના આકારો અને સ્થાપનોમાં ફેરફાર થયા કરે છે. ભારતના વર્તમાન ભૂમિ સ્વરૂપો આવી પ્રક્રિયાઓથી રચાય છે. એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની અરસપરસ પ્રતિક્રિયા જ બધી ભૂકંપીય અને જ્વાળામુખીય ક્રિયાઓ માટે જવાબદાર છે. સરકતી કે ખસતી પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે ત્યાં પર્વતનું નિર્માણ થાય છે. પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોના ફોટાનું નિર્માણ કરે છે. આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે. આ પ્રકારની પ્લેટો રૂપાંતરિત પ્લેટો કહેવામાં આવે છે. કરોડો વર્ષ પૂર્વ ભારત ગોંડવાનાલેન્ડમાં આજના દિવસોમાં અમેરિકા, આફ્રિકા, અરેબિયા, ભારત, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિક ખંડોનો સમાવેશ થયો હતો. કાળક્રમે ગોંડવાનાલેન્ડથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયાના પ્લેટો ધીમે ધીમે ઉત્તર તરફ ખસવા લાગી. તેને ઉત્તર ભાગ આજથી લગભગ 5 કરોડ વર્ષ પહેલા યુરેશિયન પ્લેટની રચના ઘસી આવી. આ અથડામણથી બંને પ્લેટો વચ્ચે આવેલા ટેથીસ સાગરના તળના પ્રસરતા ખડકોમાં ગેડ પડી. તેના પરિણામ સ્વરૂપે હિમાલય અને મધ્ય એશિયાના પર્વત શ્રેણીનું નિર્માણ થયું. એ સાથે હિમાલયના દક્ષિણ એક સ્થળ ગર્ત અસ્તિત્વમાં આવ્યો. સમય જતાં આ ગર્તમાં ઉત્તર અને દક્ષિણ તરફ આવતી નદીઓનું
કામ પૂર્વથી ઉત્તર ભારતના મેદાનો ઉદ્ભવ્યો થયો. હિમાલયનો ઉદ્ભવ થઈ રહ્યો હતો ત્યારે ભારતના દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગ કે વિસ્તૃત જ્વાળામુખીનો વિસ્ફોટ થયો. તેથી ઉચ્ચ પ્રદેશના પશ્ચિમ તરફનો ભાગ તૂટીને પેટાળ તરફ બેસી ગયો. પરિણામે ત્યાં અરબ સાગરનું નિર્માણ થયું. આ ભૂનિમજના કારણે પશ્ચિમ ઘાટ વધારે સ્પષ્ટ થઈ ગયો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે ત્રીજો પ્રશ્ન, ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે. તો ભારત દક્ષિણ એશિયાની મદદથી હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને છે. આ કારણે પ્રાચીન કાળથી ભારતને માટે એશિયા દેશ અને પૂર્વ આફ્રિકા સમુદ્રના ઘનિષ્ઠ સંબંધો બાંધવા શક્ય બન્યા છે. સુએઝની નહેરો બાંધ્યા પછી ભારતના યુરોપ અને અમેરિકાના દેશો સાથે સંબંધો પણ ઘણો વિકાસ થયો છે. પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયાના ઓસ્ટ્રેલિયાથી સુએઝ માર્ગ, યુરોપ અને અમેરિકા જતા દરિયાઈ માર્ગો અને હવાઈ માર્ગો ભારત પાસેથી પસાર થાય છે. આ દ્રષ્ટિએ ભારતના પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે. ચોથો પ્રશ્ન છે, ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ સાથી ધરાવે છે. તો જવાબ છે ઉત્તર ભારતમાં નિક્ષેપિત અને રૂપાંતરિત ખડકોથી બનેલી ઊંચી વિશાળ પર્વતમાળા આવેલી છે. તેમાં ઊંચા પર્વત શિખરો, ઉચ્ચ પ્રદેશો, સાંકડી અને ઊંડી ખીણ ઘાટ વગેરે આવેલા છે. ઉત્તરનું મેદાન સિંધુ, ગંગા, બ્રહ્મપુત્ર જેવી મોટી નદીઓની કંપની માટીની બનેલી છે. તેની દક્ષિણ આવેલી ભારતની બાકીના ભાગે ભારતીય દ્વિકલ્પીય કહેવાય છે. દક્ષિણ દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ અગ્નિકૃત અને રૂપાંતરિત ખડકોનો બનેલો છે. તે દેશના પ્રાચીન ભૂભાગ છે. તેમાં પ્રાચીન પર્વત શ્રેણીઓ અને અવશિષ્ટ ભાગો અને કપાયેલા ઉચ્ચ પ્રદેશો છે. ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારે તટીય પ્રદેશો પણ આવેલા છે. પાંચમો પ્રશ્ન છે, ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો? તો જવાબ છે જગતના બહુ મોટા ભાગના આંતરરાષ્ટ્રીય વેપાર સમુદ્ર માર્ગે થાય છે. એટલે જ દેશનો સમુદ્ર કિનારાનો લાભ મળ્યો છે. તે પોતાના આંતરરાષ્ટ્રીય વેપાર સરળતાથી વિકસાવી શકે છે. ભારત લગભગ 7,500 કિમી લાંબો સમુદ્ર કિનારો અને મોકાના ભૌગોલિક સ્થાનો ધરાવે છે. તેના સમુદ્ર માર્ગો નજીકના પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા અને પૂર્વ આફ્રિકા તરફ જાય છે. આ ઉપરાંત તેના લાંબા સમુદ્ર માર્ગ સુએઝ નહેરમાં થઈને યુરોપના દેશો, આફ્રિકા, ઉત્તર અમેરિકા, કેપ ઓફ ગુડ હોપ થઈને પશ્ચિમ આફ્રિકા તથા દક્ષિણ અમેરિકા અને ઇન્ડોનેશિયાના મલક્કાના સમુદ્રનીમાં થઈને પેસિફિક મહાસાગરમાં પસાર કરીને કેનેડા, USA પહોંચી શકાય છે. આમ સમુદ્ર માર્ગનો બહોળો લાભ મળવાથી ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બન્યો છે. તો આ હતું વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 3 ની અંદર આપણે કયો વિભાગની વાત કરી વિદ્યાર્થી મિત્રો? વિભાગ ખ ની આપણે ચર્ચા કરી. હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પ્રશ્નો છે. પ્રશ્નો 4 જે આપણને પ્રશ્નોના જવાબ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપ્યા છે. નીચેના પ્રશ્નોના કોઈ પણ એક પ્રશ્નનો સવિસ્તાર જવાબ લખો. ભારતનું સ્થાન કુલ 3 પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. આ 3 પ્રશ્નોમાંથી કોઈ પણ આપણને શું કીધું છે? એક પ્રશ્નો લખવાના છે જે 4 ગુણના પ્રશ્નો છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.